ગુડ મોર્નિંગ મમ્મી. તો અહીંયા ગાઈઝ મમ્મી દર્શન કરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ગાઈઝ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં આવ્યા છે 11 વાગી ગયા છે અને મમ્મી અને પપ્પા જાય છે બજારમાં. લે ઉતારજે. વધારે ગમે માસી જોડે હે મને કેવો મારી બેન કહેતા હતી તું અંદર આવે છે ભેગો આવીએ તો મેં કીધું હા પેટ્રોલ પંપ પાસે આવે ને 2 મિનિટ અમે છે 12 વાગી ગયા છે. પાણી આવી ગયા છે બજારમાં જઈને. અહીંયા મમ્મી દાળ વઘારવાની તૈયારી કરે. 12 વાગ્યા છે દાળ વઘારી શાક થોડું બને બરાબર. કાલે 12:30 કપડાં ધોઈ છે આમાં દાળ વઘાર 1 વાગ્યો નહીં 1 વાગી ગયો છે ગાઈઝ. હવે જમવા બેસવું છે. હા વાગ્યો છે 1:30 અને હવે ખાઈ પીને બેઠા છીએ. વાસણ પડ્યા છે વાસણ પડ્યા છે. ખાઈ પીને કામ કરવાનું કંટાળો. સાડી પણ નવી પહેરી છે આ હા સરસ છે. ચાલો 1:30 વાગી ગયો છે. કામ પર લાગી જઈએ. ઉપર ચડીશ ગાધા પછી એવું જ થાય. પછી ઊંઘ ના આવે કોઈ નહીં. હાલો પતી ગઈ. ત્યાં પપ્પા સૂતા છે અને હું એ બસ અભી હાલ કચરા પોતું કરીને આવી ગઈ છું. કેટલા વાગ્યા 2 વાગી ગયા છે ને મમ્મી ચા મૂકે છે. વાગવામાં આવ્યા છે 6 વાગી ગયા ને. બળી ગઈ આજ તો મોડા મમ્મીને લોકો સૂઈ ગયા હતા. હું તો ટીવી જોતી હતી. તો અહીંયા મમ્મી ચા મૂકે છે અને તું ચા લઈ જા. હું બીજું બધું લઈને આવું. તો ભાઈ આવી ગયો છે નોકરીથી. હા ખોલી નહીં તે. તો અહીંયા મમ્મી દીવા કરે છે માતાજીના અને વાગવામાં અહીંયા છે હા 6:41 થઈ ગયા. 6:41 7 વાગવા. શું કહેતી હતી? તો ગાઈઝ અહીંયા છે ને નાના નાના છોકરા રમે છે ગાર્ડનમાં. છે 7:30 અને અત્યારે છે ને જમવાનું બની ગયું છે. બધાને કોઈ ભૂખ છે નહીં વધારે એટલે વઘારેલી ખીચડી બનાવી છે, ચટણી અને રોટલી. રાત્રે તો બધાને એવું છે. રાત્રે તો બધાને ભૂખ ઓછી હોય એટલે હમણાં જ ચા નાસ્તો કર્યો તો એટલે પપ્પા અત્યારે સૂતા છે. એમને નાઈટ ચાલુ હોય એટલા માટે જમવાનું બનાવીને બેઠા છીએ. જમીએ હજુ તો 7:30 જ થયા. મામાને ફોન કરી દેલા. મારે રિચાર્જ પતી ગયું છે. જમવાનું જમી લીધું છે ને અહીંયા મમ્મી વાસણ ધોવા બેસી ગયા છે. હા અને અહીંયા છે ને હું ગાઈસ કચરો વાળું છું. હા કાલ તો મોડું થયું હતું. આપણે 10 વાગી ગયા હતા. કાલ તો મોડું થઈ ગયું. તો છે ને અહીંયા ગાઈસ પપ્પા મોબાઈલ જોવે છે. હવે નોકરી જવાની તૈયારી કરે છે. 9 વાગવા. હા પપ્પા જાય છે નોકરી અને અમે જઈએ છીએ નીચે
ચક્કર લગાવવા માટે. ચાલ મમ્મી. ગયા પપ્પા તો હાસ તો આ બધું પાર્કિંગ એમ ને કોઈ રિક્ષાવાળા ખુલી ગયો ને તો ગઈ છે ને અત્યારે અમે ચક્કર લગાવ્યા છીએ બગીચામાં. પપ્પા જાય છે નોકરી. હા નહીં હજુ. હા હા હે એ આગળ જોયા નહીં અમે તો. જય માતાજી. ચલો ના ના કશું બીજું કીધું હતું. તો આવી છે ને અત્યારે અમે ચક્કર લગાવી છીએ. આવી ગયા ચક્કર મારી અને વાગવા અમે 9:30 થઈ ગયા છે. ચડશે ને રાડો પાડશે હોય એ સ્લાઇડરમાં મૂકી દઉં. તો ગઈ છે ને ચક્કર લગાવીને આવી ગઈ છે. હા હા એ નાખવાનું હું નાખી દઉં અત્યારે જ તે કરતો મમ્મી. શું કર મમ્મી? તો ગાઈઝ વાગવામાં છે 11 અને હવે છે ને આવે છે નીંદર. તો હું જાઉં મમ્મી સુવા માટે. બંધ કરીને આવજે બધું. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈઝ છે ને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરી દેજો. જય શ્રી રામ. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.